બે માસ પહેલાં બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટીના 88 લોકોને એક પ્રકરણ બાબતમાં જેલમાં પૂર્યા હતા. એ 88 પૈકીમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગળોદર ગામના આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષભાઈ પરમારનો પણ સમાવેશ થયો હતો. પિયુષભાઈ પરમાર આમ આદમી પાર્ટીના આગેવાન છે. 57 દિવસથી પિયુષ પરમાર જેલમાં હતા. 57 દિવસ પછી આજે નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. પિયુષભાઈ પરમાર આજે પોતાના વતન માળિયા હાટીના તાલુકાના ગળોદર ગામે પોતાના નિવાસ સ્થાને આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો રમેશભાઈ કોદાવલા, બચ્ચુભાઈ સિસોદિયા, સમજુભાઈ રાજાણી, કાથળભાઈ સિંધવ, દીપકભાઈ સિંધવ, શૈલેષભાઈ પરમાર, ભરતભાઈ સોંદરવા, જસાભાઈ લાખાણી સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂત આગેવાનો એ કાર્યકરોએ અને પરિવારજનોએ ઢોલ શરણાઈથી અને હાર તોરા કરી પિયુષભાઈ પરમારનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાનો હતા. પિયુષ પરમારના પરિવારમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. દિવાળી જેવું વાતાવરણ જોવા મળ્યું છે. પરિવારમાં નાના બાળકોએ પણ પિયુષભાઈ પરમારનું ભવ્ય સ્વાગત કરી કુમકુમ તિલક કર્યું હતું. પિયુષભાઈ પરમારે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું આ કાવતરું હતું. પિયુષભાઈ પરમારે નામદાર કોર્ટનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. પિયુષભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં ખેડૂત એકતા યાત્રા લઈને નીકળવાનો છું. ખેડૂતો માટે હું જાગૃત રહીને લડાઈ ચાલુ રાખીશ, એમ પિયુષભાઈ પરમારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. આજે ગળોદર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. આજે મારા ઘરને આંગણે ઉપસ્થિત મારા પરિવાર સમાન આપ સર્વ વડીલો, યુવાન દોસ્તો, મારી માતાઓનો, બહેનોનું દિલથી હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. પણ 2025ની એટલે 26માં ચૂંટણી આવશે. તાલુકા પંચાયતમાં માળિયા હાટીના તાલુકામાંથી ભાજપને ભગાડવી છે કે નહીં? તાકાતથી બોલો, ભાજપને ભગાડવી છે કે નહીં? તો તાકાતથી કામે લાગી જાઓ બધાય. બોલો ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આજે કોઈ પ્રચાર કરવાનો તો આપણે પાસે સમય નથી, પણ આપણે જેની જરૂર હતી, જેના આતુરતાથી જેની રાહ જોતા હતા ને, ઈ આપણી વચ્ચે છે. એના માટે કરીને તાળીઓ પાડો પડે. ગામડાની મીટિંગ કરતા હતા, પણ તારા વગર ભાઈ અધારું હતું. તું આવી ગયો, એ અમારા માટે સર્વશ્રેષ્ઠ છે. અને તારાથી અમે બધી જગ્યાએ હવે અમને ચૂંટણી લડવાની મજા આવશે. અમે રાહ જોતા તારી એટલી આતુરતાથી તારી રાહ જોતા હતા એમ કે જલ્દી અમારો હીરો આવે અને મારા માટે તો મારો ગાંડો આવે, બસ એવી મારી અપેક્ષા હતી કે તું જલ્દી આવે બસ. આમ તો બધા રાહ જોતા હતા પિયુષભાઈની. પિયુષભાઈ મને એક દી એવો નથી જો રોજ એકનો એક ફોન આવે, ક્યારે આવશે? હું આવી જાય, 5-10 દિવસ આવી જાય, 5-10 દિવસ આવી જાય, એમ કરી બધાને કાઢા પાડીને અત્યાર સુધી રાખ્યું. બધા પોતપોતાની રીતે કામ સારું કરતા હતા, પણ કામમાં એવું હતું કે પિયુષભાઈ આવે પછી વ્યવસ્થિત કામ ચાલુ થાય. કારણ કે જ્યાં કોઈ પણ આવવાનું છે. પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. હળદરમાં જે ઘટના બની તેમાં 88 જેટલા નિર્દોષ ખેડૂતોને ભ્રષ્ટ ભાજપના કહેવાથી જેલમાં પૂરવાનું કામ કર્યું. એમાંથી મારો પણ એકનો સમાવેશ થયો. 57 દિવસ જેલમાં રહી ને આજે હું બહાર આવ્યો છે. અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે ખોટું લાંબો સમય ટકી ન શકે. આજે 57 દિવસ પછી સેશન કોર્ટે જામીન આપ્યા છે, ત્યારે માનનીય નામદાર કોર્ટનો હું દિલથી આભાર માનું છું કે અમારી જે સત્યની લડાઈ હતી એમાં સાથ અને સહકાર આપ્યો. મારો રોલ એવો બતાવવામાં આવ્યો કે રાજુભાઈ કરપડાને માથે મેં તેડ્યા છે
અને પિયુષભાઈ છે એ જુનાગઢથી આવે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના ઓબીસી નેતા છે એટલે એને જામીન ન આપવામાં આવે, આવો રોલ બતાવવામાં આવ્યો. ત્યારે કોર્ટે એને સાફ શબ્દમાં કીધું કે કોઈ પણ નેતા ગમે ત્યાં જનતાનો અને ખેડૂતોનો અવાજ બની શકે, એમનો કોઈ રોલ હોય તો કયો. ત્યારે નામદાર કોર્ટે જામીન આપ્યા છે. ત્યારે હળદરની ઘટના એક ઉપજાવી કાઢેલી બનાવેલી ઘટના હતી. આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર હતું, પણ સમગ્ર ગુજરાતને ખાસ કરીને મારા ખેડૂતોને એ વાતની ખબર પડી ગઈ છે. ત્યારે હજારોની સંખ્યામાં આજે મારા ઘરે આમ આદમી પાર્ટીના કાર્યકરો, હજારો ખેડૂતો આજે મારી ઘરે પહોંચ્યા છે. ત્યારે હું તમામનો દિલથી આભાર માનું છું. અને આવનાર સમયમાં ખેડૂતો માટે થઈને જે લડાઈઓ લડવી પડે એ લડવા માટે અમે તૈયાર છીએ. ટૂંક જ સમયમાં ખેડૂત એકતા યાત્રા લઈ અને હું નીકળવાનો છું. ખેડૂતોને એકજૂટ કરી આવનારા સમયમાં ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં એની સામે લડવા માટે આમ આદમી પાર્ટીના એક કાર્યકર અને નેતાઓ તૈયાર છે. જય હિન્દ, જય ભારત.